ભરૂચના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના સ્થાનિક રહીશો પોતાના વ્યાજબી હક અને ન્યાય સામે અવાજ ઉઠાવવા માટે રિલાયન્સ કંપની સામે આંદોલન કરવા મજબૂર બન્યા છે. ગામ નજીક આવેલી કંપની દ્વારા સ્થાનિકોએ રોજગારી આપવા સહિતના મુદ્દે લાંબા સમયથી ઉપેક્ષા કરવામાં આવતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના સ્થાનિક રહીશો પોતાના વ્યાજબી હક અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે રિલાયન્સ કંપની સામે આંદોલન કરવા મજબૂર બન્યા છે. કંપનીની સ્થાપના વખતે સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતામાં સ્થાનિકોને રોજગારીથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાનો ગ્રામજનોનો દાવો છે. ગ્રામજનોએ અગાઉ પણ કંપની શાસન અને સ્થાનિક તંત્રને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી, તેમ છતાં કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા ગ્રામજનોને ગાંધી ચિંતા માર્ગ આંદોલન કરવાની ફરજ પડી છે. હાલમાં ગ્રામજનો આક્રોશને પગલે સમગ્ર વાગરા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે કંપની સંચાલકો કે તંત્ર દ્વારા આ મુદ્દે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. મારું નામ દીપક પટેલ છે. અમારું રહેવા ગામ જાગેશ્વર. અમારો મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન જીઆઈડીસીમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે, તો અમને લેન્ડ લૂઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી અને જણાવ્યા બાદ એમને ના પાડી છે, જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંતા માર્ગે ધરણા પર બેઠા છે. આ લડત કેટલા સમયથી લડી રહ્યા છો? આ લડત અમારી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે. શું રિઝલ્ટ, શું વાતચીત થાય છે? શું રિઝલ્ટની અંદર એવું છે કે અમે અત્યાર સુધી મુખ્યમંત્રી સાહેબ સુધી અમે અરજી આપી છે, પરંતુ એના સુધી અત્યાર સુધી કોઈ અમનું નિરાકરણ આવેલ નથી અને કંપની કોઈ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપતી પણ નથી. કંપની સાથે વાતચીત થાય છે તો શું જણાવે છે? કંપની સાથે અમારી 2 વખત મીટિંગ થઈ, જેની અંદર જીઆઈડીસી પણ હાજર હતી, જીપીસીપી પણ હાજર હતી. જીઆઈડીસીએ પણ તેમને કીધું કે ભાઈ આમનો લેન્ડ લૂઝરનો પ્રશ્ન છે અને જે એમની મુખ્ય માંગણી છે ને જે એમનો હક છે તો એ એમને મળવો જ જોઈએ, પરંતુ કંપની પણ હજુ સુધી તે છતાં પણ પોઝિટિવ રિપોર્ટ આપવા તૈયાર નથી. શું માંગ છે તમારી? અમારી માંગ માત્ર ને માત્ર જમીન ગુમાવનાર ખેડૂતોના છોકરાઓને નોકરી માટે. આજરોજ જો બેઠા છો જો ન્યાય નહીં મળે તો શું કરશો? અમે આજરોજ જે આંદોલન માટે બેઠા છે, ધરણા માટે બેઠા છે, એ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને જમીન ગુમાવનાર ખેડૂતોના દીકરાઓને નોકરી નહીં મળે ત્યાં સુધી અમે કાયમના માટે અમે અહીંયા બેસીશું. અચોક્કસની મુદત માટે અમારી આ ધરણા આજથી ચાલુ રહેશે.